ચાલો મિત્રો પ્રાણી સૃષ્ટિવાળા ચેપ્ટરને આગળ ધપાવીએ. છેલ્લે આપણે જુદા જુદા માપદંડોની વાત કરતા હતા. પહેલા આયોજન સ્તર જોયા, દેહ કોષ્ઠ, દેહ ગર્ભ સ્તર, એ બધી વસ્તુ આપણે જોઈ. યાદ છે કે નહીં તમને? ગર્ભ સ્તર, આયોજન સ્તર, સમમિતિ. હવે આપણે ખંડતાની વાત કરીએ. ખંડતા કે ખંડતાના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એની પહેલા સમજવું પડે કે ખંડતા એટલે શું. તો ખંડતા એટલે પ્રાણી શરીર અંદરથી અને બહારથી સરખા ભાગમાં વિભાજિત થયેલું હોય તો આપણે કહી શકીએ કે પ્રાણીમાં ખંડતા છે. શું? તો પ્રાણીનું શરીર બહારથી અને અંદરથી એક સરખા ખંડોમાં વહેંચાય તો એને આપણે સમખંડતા કહી શકીએ. અને અંગ્રેજીમાં તમારે કહેવું હોય તો એને તમે મેટામેરિક સેગમેન્ટેશન કહી શકો. સમખંડતા, સેગમેન્ટેશન, ખંડતા, મેટામેરિક સમખંડતા. બરાબર. હવે આ કોનામાં જોવા મળે? તો નુપુરક અને કેટલાક સંધિપાદ, કેટલાક પૃષ્ઠવંશીમાં. હવે અહીંયા મેં તમને આકૃતિ બતાવી છે. તો આ છે ને, આ ઉદાહરણ એ ખંડતાનું છે. ધારો કે આ કોઈ અળસિયા જેવું પ્રાણી છે. અળસિયું નહીં, કારણ કે અળસિયામાં તો 100-150 ખંડ હોઈ શકે. આમાં મેં તમને એક ઉદાહરણ માટે પ્રાણી બતાવ્યું છે. આ પ્રાણી છે ને, એનું શરીર બહારથી પણ ખંડોમાં વહેંચાયેલું દેખાય. તમે અળસિયું કદાચ જોયું હોય ને નજીકથી, તમે એને હાથમાં લઈને એની ઉપર આમ હાથ ફેરવો ને તો તમને દેખાય, આમ ખાંચો જેવું દેખાય. ખાંચો, સરખા ખંડો દેખાય. અને અંદરથી પણ આવા પડદા હોય, અંદરથી પણ એના શરીરમાં આવા પડદા હોય. એ પડદાને શું કહેવાય ખબર? આંતરખંડીય વિટપ. વિટપ એટલે પડદો અને આંતરખંડ એટલે ખંડો વચ્ચેનો. એટલે આવા આંતરખંડીય વિટપ આવેલા હોય અને બહારથી પણ તમને ખંડો દેખાય. આ એનો પાચન માર્ગ છે, ધારો કે. બરાબર. આ બધી એની શ્વસન અંગિકાઓ છે, બધા એના અંગો હોય. પણ આપણે અહીંયા ખંડતા જોઈએ છે. તો જે પ્રાણીમાં આવી રીતે બહારથી અને અંદરથી બંનેમાં આવી રીતે ખંડો હોય ને એને સમખંડતા કહેવાય. શું કહેવાય? સમખંડતા. કેટલાક પ્રાણીઓમાં કેવું છે કે બહારથી તો ખંડતા છે, બહારથી તમે જુઓ ને તો આવું દેખાય છે, પણ અંદરથી ખંડતા નથી. અંદરથી જુઓ ને તો ખંડતા નથી. એટલે બહારથી તમને એવું લાગે કે આનામાં સમખંડતા છે, પણ અંદરથી જુઓ તો આવા આંતરખંડીય વિટપ નથી. તો એને શું કહેવાય ખબર? કૂટ સમખંડતા. કૂટ એટલે ખોટું. કૂટ શબ્દ પહેલા પણ આવ્યું છે. કૂટ દેહ કોષ્ઠી, ખોટો દેહ કોષ્ઠ, ખોટી સમખંડતા. એને સ્યુડો મેટામેરિક ફ્રેગમેન્ટેશન કહેવાય અંગ્રેજીમાં. પટ્ટી કૃમિ સમુદાય છે ને, જ્યારે આપણે ટેપવર્મ કહીએ છીએ, એમાં આ પ્રકારની કૂટ ખંડતા જોવા મળે. બરાબર. એના પછીનો માપદંડ છે મેરુદંડ. મેરુદંડ એટલે શું? તો એની વ્યાખ્યા છે, કેટલાક પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી એક દંડ જેવી રચના સર્જાય, એને મેરુદંડ કહેવાય. શરીરની પૃષ્ઠ બાજુએ. આગળની બાજુ એટલે વક્ષ બાજુ, પાછળની બાજુ એટલે પૃષ્ઠ બાજુ. એટલે શરીરની પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ મધ્ય ગર્ભ સ્તરમાંથી સર્જાતા દંડ જેવી રચના, એને શું કહેવાય? મેરુદંડ. હવે મેરુદંડના આધારે પ્રાણીઓ કેટલા પ્રકારના? પ્રાણીઓ 2 પ્રકારના. એક મેરુદંડી અને બીજા અમેરુદંડી. તો તમને સહેલું છે, તમને ખબર પડે કે મેરુદંડ હોય તો મેરુદંડી, મેરુદંડ ના હોય તો અમેરુદંડી. એના ઉદાહરણ પણ આપ્યા છે. મેરુદંડીનું ઉદાહરણ કયું છે? તો પુચ્છ મેરુદંડીથી સસ્તન સુધી અને અમેરુદંડીમાં પ્રજીવથી સૂળત્વચી સુધીના બધા જ અમેરુદંડી પ્રાણીઓ છે. હવે આપણે આ વસ્તુ જોઈ લીધી. તમને પુસ્તકમાં પણ એક ચાર્ટ આપ્યો છે અને મેં અહીંયા પણ એક ચાર્ટ બનાવ્યો છે.
આ ચાર્ટમાં છે ને પહેલા હું તમને આખો ચાર્ટ બતાવું. જેટલા પણ પ્રાણીઓ આપણે ભણવાના છે ને આ ચેપ્ટરમાં એ બધાનો સમાવેશ થઈ ગયો છે. જો આખો ચાર્ટ છે મોટો. હવે એમાં છે ને આપણે ધીમે ધીમે ભણીએ. સૌથી પહેલા તો કોષના આધારે પ્રાણી દેખાય છે ને, અક્ષરો નાના નથી ને, બોલો તો ખરા. કોષના આધારે પ્રાણી બે પ્રકારના તમને ખબર છે, એક કોષી અને બહુકોષી. કેવા? મારી સાથે બોલો. એક કોષી અને બહુકોષી. એક કોષી અને બહુકોષી. એક કોષી પ્રાણી સમુદાય કયો? પ્રજીવ. અને બહુકોષી બધા જ પ્રાણીઓને મેટાઝુઆ કહેવાય. બહુકોષી એટલે મેટાઝુઆ. હવે મેટાઝુઆમાં આગળ પેશી બને છે કે નથી બનતી? કોષો ભેગા મળીને પેશી બનાવે છે કે નથી બનાવતા? એના આધારે બે પ્રકાર, પેશી બનાવે છે કે નહીં. પેશી ના બનાવે તો પેશી વિહીન અને પેશી બનાવે તો પેશીમય. પેશી વિહીનને પેરાઝુઆ કહેવાય અને પેશીમયને યુમેટાઝુઆ કહેવાય. બહુકોષી એટલે મેટાઝુઆ, પેશી વિહીન એટલે પેરાઝુઆ અને પેશીમય એટલે યુમેટાઝુઆ. આ બધું જ યાદ રાખજો, આમાંથી તમને MCQ પૂછાશે. પેશી વિહીન બહુકોષી છતાં પેશી વિહીન પ્રાણી સમુદાય કયો? સછિદ્રા અથવા તો છિદ્રકાય, પોરીફેરા. અને પેશીમયનું આગળ વર્ગીકરણ થાય. પેશીમાં જો ગર્ભસ્તરના આધારે જો બે ગર્ભસ્તર હોય તો દ્વિગર્ભસ્તરી અને 3 ગર્ભસ્તર હોય તો ત્રિગર્ભસ્તરી. બરાબર? પેશી હોય તો ગર્ભસ્તર હોય, જો 2 જ ગર્ભસ્તર હોય તો દ્વિગર્ભસ્તરી, જો 3 ગર્ભસ્તર હોય તો ત્રિગર્ભસ્તરી. પહેલા દ્વિગર્ભસ્તરીનું ઉદાહરણ જોઈએ. દ્વિગર્ભસ્તરીનું ઉદાહરણ કોષ્ટાંતરી. અહીંયા લખ્યું નથી. અને ત્રિગર્ભસ્તરી આગળ દેહ કોષ્ટના આધારે 3 પ્રકારના. એનામાં કેવો દેહકોષ્ઠ બને છે? શું સાચો દેહકોષ્ઠ બને છે, ખોટો દેહકોષ્ઠ બને છે કે પછી દેહકોષ્ઠ બનતો જ નથી? દેહકોષ્ઠના આધારે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ 3 પ્રકારના, અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. કયા? બોલો તો. અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. જે અદેહકોષ્ઠી પ્રાણીઓ છે ને એમાં ઉદાહરણ પૃથુકૃમિ સમુદાય છે. કૂટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ. દેહકોષ્ઠી સમુદાયનું આગળ વર્ગીકરણ છે મેરુદંડના આધારે. મેરુદંડની હાજરીના આધારે દેહકોષ્ઠી પ્રાણી 2 પ્રકારના. શું મેરુદંડ નથી તો અમેરુદંડી. મેરુદંડ છે તો મેરુદંડી. અમેરુદંડીના પણ આગળ શેના આધારે? આ બધા જ અમેરુદંડી એટલે પ્રજીવથી લઈને આ બધા જ પ્રાણીઓ અમેરુદંડી કહેવાય. આગળ ક્યાં મેરુદંડ હતો? નતો ને. એટલે આ બધા જ સમુદાય અમેરુદંડીમાં આવે. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને સામી મેરુદંડી. એના પછીના બધા મેરુદંડીમાં આવે. તો મેરુદંડી સમુદાયમાં મેરુદંડનો વિકાસ કેવી રીતે થાય છે એના આધારે ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. કયા કયા? ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. ઉચ્ચ મેરુદંડી એટલે ખાલી પૂંછડીના ભાગે મેરુદંડ હાજર. શીર્ષ મેરુદંડી એટલે આજીવન શીર્ષથી લઈને પૂંછડી સુધી મેરુદંડ હાજર. અને પૃષ્ઠવંશી એટલે પુખ્તાવસ્થાએ મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાય. હવે પૃષ્ઠવંશી છે ને એને જડબાની હાજરીના આધારે 2, હનુવિહીન અને હનુધારી. હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબું. હનુવિહીન સમુદાય કયો છે? ચુષ્મુખા. અને હનુધારીના આગળ ઉપાંગોના આધારે પ્રકાર. હવે ચુષ્મુખામાં એવું નામ કેમ આપ્યું? કારણ કે એનું
ચૂષક જેવું મુખ છે. એને જડબું નથી પણ ચૂષક જેવું મુખ છે. અને હનુધારી છે ને એને ઉપાંગોના આધારે હવે આપણામાં હાથ છે એટલે આપણે હાથ પગ કહીએ પણ એને ઉપાંગો જ કહેવાય. બે જોડ ઉપાંગ. એટલે જો મીનપક્ષ હોય, મીનપક્ષ જે માછલી હોય, માછલીને કેવા મીનપક્ષ હોય તો એને મત્સ્ય કહેવાય. એમાં બધી માછલીઓનો સમાવેશ થાય. પણ એ મત્સ્યમાં પણ અંતકંકાલને આધારે પાછા બે પ્રકારના મત્સ્ય. જો અંતકંકાલ કાસ્તીનું બનેલું હોય તો કાસ્તી મત્સ્ય અને અંતકંકાલ અસ્થિનું બનેલું હોય તો અસ્થિ મત્સ્ય. અને જે ચતુષ્પાદ હતા એમાં પણ ઉપાંગોનું આગળ કેવી રીતે રૂપાંતર થાય છે એના આધારે પાછા 4 ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આપણને ખબર છે, આપણે ઓળખીએ છીએ આ લોકોને. ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. ચલો આખો ચાર્ટ ફરી એકવાર જોઈ લઈએ. આ ચાર્ટ યાદ રાખજો, મસ્ત છે. તમને એકદમ સરળતાથી બધા જ પ્રાણીઓ યાદ રહી જશે અને બધાની એક એક લાક્ષણિકતાઓ પણ યાદ રહેશે જે તમને MCQમાં સીધી પૂછાઈ શકે. સૌથી પહેલા કોષના આધારે પ્રાણી બે પ્રકાર, એકકોષી અને બહુકોષી. એકકોષી સમુદાય પ્રજીવ. બહુકોષીને મેટાઝોઆ કહેવાય. જો પેશી ના હોય તો પેરાઝોઆ અને પેશી હોય તો યુમેટાઝોઆ. પેશીવાળામાં પણ 2 ગર્ભ સ્તર હોય તો દ્વિગર્ભસ્તરી અને 3 ગર્ભ સ્તર હોય તો ત્રિગર્ભસ્તરી. 3 ગર્ભ સ્તર વાળામાં પણ દેકોષ્ઠ હોય તો દેકોષ્ઠી, ખોટો હોય તો કુદેકોષ્ઠી અને સાચો દેકોષ્ઠ હોય જ નહીં તો અદેકોષ્ઠી. દેકોષ્ઠીમાં પણ આગળ મેરુદંડની હાજરીના આધારે મેરુદંડી અને અમેરુદંડી. અમેરુદંડી એ પ્રજીવથી લઈને સામી મેરુદંડી સુધીના બધા જ અમેરુદંડી કહેવાય. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને સામી મેરુદંડી. મેરુદંડીમાં મેરુદંડનો વિકાસ કેવી રીતે થાય છે એના આધારે 3 પ્રકાર, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી એટલે ખાલી પૂંછડીના ભાગે મેરુદંડ હાજર. શીર્ષ મેરુદંડી એટલે આજીવન શીર્ષથી લઈને પૂંછડી સુધી. અને પૃષ્ઠવંશી એટલે પુખ્તાવસ્થાએ એ પ્રાણીનું મેરુદંડ કરોડસ્તંભમાં ફેરવાય. તો જીવનના કોઈ તબક્કે જડબાના આધારે પૃષ્ઠવંશીના આગળ 2 પ્રકાર, હનુવિહીન અને હનુધારી. હનુવિહીન એટલે જડબું નથી પણ ચૂષક જેવું મુખ છે એટલે એને ચુષ્મુખા કહેવાય. હનુધારીમાં ઉપાંગના આધારે મત્સ્ય અને ચતુષ્પાદ. જો મીનપક્ષ હોય તો મત્સ્ય, 2 જોડ ઉપાંગ હોય તો ચતુષ્પાદ. મત્સ્યમાં પણ અંતકંકાલ, અંદરનું કંકાલ, જે આપણામાં જે તમે સાદી ભાષામાં હાડકા કહો છો ને, આપણામાં કાસ્તી ને અસ્થિ બંને છે. એમાં આપણે જે અંદરનું કંકાલ છે ને એને અંતકંકાલ કહેવાય. અને બહિર્કંકાલ કોને કહેવાય તો વાળ, નખ, શિંગડા, ભીંગડા, ખરી એ બધા બહિર્કંકાલ કહેવાય. તો આ માછલીમાં જે અંતકંકાલની વાત કરીએ છીએ ને એમાં એનું અંતકંકાલ કાં તો કાસ્તીનું બનેલું હોય કાં તો અસ્થિનું બનેલું હોય, 2 પ્રકારનું. હવે ચતુષ્પાદમાં આપણને ખબર છે 2 જોડ ઉપાંગ હોય તો એમાં આગળ આપણે જે ઓળખીએ છીએ 4 વર્ગ, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. હવે આવતી વખતે આપણે આ 4 ડિટેલમાં, આ 4 નહીં, પ્રજીવથી લઈને બધા જ પ્રજીવનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કર્યો છે. એટલે હવે સછિદ્રાથી ચાલુ કરીશું, બરાબર? સછિદ્રા પછી કોષ્ટાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, બધા જ સમુદાય એક એક કરીને આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. બહુ મજા આવશે, સરસ ચેપ્ટર છે. ઓકે, ચલો બાય.